તો રામ રામ ને સીતારામ બધા ભાઈને. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમે આવી ગયા છીએ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે ઓમાનમાં વિદેશમાં. અમે ખરેખર અમે પહેલી વાર મેં લાઈફમાં જોયું કે આપણું હાવ દેશી મંદિર છે. આવી રીતે વડલાની નીચે ભગવાન છે, બધા આપણે પૂજે છે. તો અહીંયા એક મંદિર છે, તમે લગભગ જોયું નહીં કોઈ, પણ ઓમાનમાં છે, સલાલા સિટીમાં છે મંદિર. આખું મંદિર હું તમને બતાડું પાછળ કેવું છે. અહીંના પૂજારી છે આપણે રાહુલ છે, જામનગરના જ છે, એટલે ગુજરાતના છે. મંદિર જોતા એવું ન લાગે કે તમે વિદેશમાં છો. તો ખરેખર આ મંદિર છે ઓમાનમાં સલાલા સિટીમાં આવેલું છે. તો જો કોઈને આવવું હોય તો ભાઈ અહીંયા આવજો. અને જન્માષ્ટમીના દિવસે અમારે જવાનું છે. અહીંયા એક મસ્ત વિડીયો બનાવવો છે. વિદેશમાં ફર્સ્ટ ટાઈમ અમારે જન્માષ્ટમી મારે સેલિબ્રેટ થશે અહીંયા વિદેશમાં. તો એવું જ કિશનભાઈ અમને લઈને આ છે પૂજારી અહીંના રાવલ છે, અને બહુ ઘણા ટાઈમથી અહીંયા છે. એ જ બધું અહીંનું દેખરેખ કરે છે, મેન્ટેન કરે છે આ બધું. અને પૂજારી પણ છે અહીંના. ત્યાં જોઈ શકો છો બધા ભગવાન છે. આપણા સાંઈ બાબા છે, શંકર ભગવાન છે, ગણપત દાદા છે, બધા એટલે બધા ભગવાન છે. આપણા ગણેશ માતાજી બધા ભગવાન છે. તો આ બધા શ્રી કૃષ્ણ ભગવાનના પોશાક છે. બહુ ટાઈમ પછી મને આમ ભગવાનનું મંદિર જોયું એટલે મને તો આમ ખરેખર મજા આવી ગઈ. આમ દિલને ખુશ થઈ ગયું. એમ પછી ભગવાનને હિંચકો પણ નાખ્યો, પ્રણામ કર્યા ભગવાનને. પછી એમ થયું કે હવે એક પ્રદક્ષિણા ફરી લો એટલે આમ મનને શાંત થઈ જાય. ખરેખર મનને શાંત કરવું હોય તો મંદિર જ જવું પડે. મંદિર સિવાય મન શાંત ક્યાંય થાય જ નહીં. એ વાત સાચી છે, બરાબર છે. તો પછી મંદિરે જઈને મેં પાછા વળી ગયા. તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જન્માષ્ટમીના દિવસે મારે અહીં આવવાનું છે, તો મસ્ત વિડીયો બનાવવાનો છે. એક લાઈક કરજો. ચલો રામ રામ સીતારામ બધા ભાઈને.